આજથી 2 દિવસ ફરી માવઠાનો રાઉન્ડ હવામાન નિષ્ણાંતો અનુમાન સામે આવ્યું છે। 25-26 માર્ચે માવઠાની આશંકા વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે હળવું માવઠું, થોડી ગાજવી સાથે માવઠું પડી શકે। 19 માર્ચ જેટલું વ્યાપક અને તીવ્ર નહીં હોય માવઠું। 29 માર્ચ સુધી મોટાભાગના વિસ્તારમાં 36-38 ડિગ્રી રહેશે તાપમાન। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 27 માર્ચે કેટલીક જગ્યાએ 39 થી 40 ડિગ્રી સુધી તાપમાન રહી શકે। 27 માર્ચ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે। 30 માર્ચ આસપાસ માવઠાના તીવ્ર રાઉન્ડની આશંકા વ્યક્ત કરી છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં હળવું માવઠું થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે માવઠું હજુ પણ લોકોનો પીછો નહીં છોડે। રાજ્યમાં હજુ પણ ખેડૂતોના માથે સંકટ જ છે, કેમ કે હજુ પણ આપને જણાવી દઈએ કે માવઠું પડી શકે છે કેટલાક ભાગોમાં, જેના કારણે ખેડૂતોના માથે સંકટના વાદળ જરૂરથી ઘેરાયા છે। આજથી 2 દિવસ ફરી એક વખત માવઠું પડી શકે। એપ્રિલમાં મારફાડ ગરમી પડશે। હવામાન નિષ્ણાંતોએ માર્ચ માસના અંતિમ દિવસોમાં માવઠાની આગાહી કરી છે, પરંતુ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। હમણાં કોઈ માવઠાના એંધાણ નથી। હવામાન વિભાગે માવઠાની શક્યતાને નકારી કાઢી। હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, પણ ગુજરાત પર અસર થશે નહીં, જેનો અર્થ એ થયો કે રાજ્યમાં કમોસમી વરસાદ નહીં ખાબકે। જો કે ઉનાળો ફૂલ ફોર્મમાં બેટિંગ કરશે। એપ્રિલથી ગરમી મારફાડ પડશે। 2 થી 3 ડિગ્રી તાપમાન हजी वधी जશે। अभी जो सिस्टम है, अभी कोई विशेष वेस्टर्न डिस्टर्बेंस जो कल था वो निकल गया है, मूव अवे हो गया है। तो अभी की कंडीशन के हिसाब से हम अगले 7 दिन तक ड्राई वेदर एक्सपेक्ट कर सकते हैं पूरे गुजरात स्टेट में। और साथ में जो यूटीज़ हैं दादर नगर हवेली, दमन, दीव इत्यादि में जो मैक्सिमम टेम्परेचर अगर देखें तो 2 दिन तक 2 से 3 डिग्री उत्तरोत्तर उसमें वृद्धि है। उसके बाद कोई विशेष बदलाव नहीं है। ગુજરાત વિધાનસભામાં યુસીસી વિધેયક બહુમતીથી પસાર થયું છે। આ સાથે ઉત્તરાખંડ બાદ યુસીસી લાગુ કરનારું દેશનું બીજું રાજ્ય બન્યું છે ગુજરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આને ગુજરાત અને દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી ટ્વીટ કરી કહ્યું, તમામ ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત થશે। કોઈ સમુદાયને અન્યાય ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। યુસીસી લાગુ થવાના લીધે રાજ્યનો સામાજિક ઢાંચો વધુ મજબૂત થશે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, કોઈ પણ નાગરિક આ કાયદાથી ઉપર છે, ના કાયદાથી નીચે। સમાન ગુજરાત, સશક્ત ગુજરાત। તો ઐતિહાસિક ક્ષણ સીએમએ ગણાવી હતી। તમામ ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને હવે સમાન અધિકાર મળશે। ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ છે, અને ખાસ કરીને મહિલાઓ માટે કે જે તમામ સમાન અધિકારો મળશે તેને લઈને સીએમએ વાત કરી। સમાન ગુજરાતની વાત ડેપ્યુટી સીએમએ કરી। યુસીસી વિધેયકના સમર્થનમાં ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓએ પ્રતિક્રિયા આપી। આવો સાંભળીએ ભાજપના ધારાસભ્યોએ યુસીસી બિલ અંગે શું કહ્યું। ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય અને સંસ્કૃતિની માન્યતા અનુસાર અલગ અલગ કાયદાઓ અસ્તિત્વમાં છે, ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ તમામ વિસંગતાઓ એ દૂર થવાની છે। યુસીસી સમાન સિવિલ કોડ એ કાયદો લઈને વિધાનસભામાં આવ્યા, રજૂ કર્યું। હું એવું માનું છું કે આ બિલ નથી, દાદાએ ગુજરાતની જનતાનું દિલ રજૂ કર્યું। કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ હોય, કોઈ પર્ટિક્યુલર ધર્મને એની આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈ વિષય નથી, પરંતુ જે દીકરીઓનું શોષણ થતું હતું, જેમને દબાવીને રાખવામાં આવતી હતી, એ તમામ દીકરીઓ, તમામ ધર્મોની દીકરીઓને આનાથી ખૂબ મોટી મુક્તિ મળે છે। અને એના આધારે આદિવાસી સમાજની જે પ્રાચીન સમયથી જે ચાલતી આવેલી રૂઢિ પરંપરાઓની રક્ષણ માટે, રિવાજો માટે, એના રક્ષણ માટે, એના સંસ્કૃતિ, એની પરંપરા જળવાઈ રહે એ માટે સંપૂર્ણપણે આદિવાસી સમાજને આ કાયદામાંથી સંપૂર્ણ રીતે બાદ કરવામાં આવેલ છે।
અને સૌને ન્યાય, સૌને સમાન ન્યાય મળશે એ દિશાની અંદર આ ગુજરાતનું પગલું, એક મોટા રાજ્ય તરીકે ગુજરાતનું આ પહેલું કદમ એ આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યો માટે પથદર્શક બની રહેશે. તો આ તરફ યુસીસી બિલનો વિપક્ષના ધારાસભ્યોએ વિરોધ કર્યો. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું, અગાઉ કમિટી બનાવી હતી તે સમયે પણ વિરોધ કર્યો હતો. મુસ્લિમ સમુદાય માટે કેમ કોઈ છૂટછાટ નથી. મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી આ બિલની હું હોળી કરીશ. યુસીસીને ભાજપનો રાજકીય એજન્ડા ગણાવ્યો. પહેલા દિવસે પણ જ્યારે અમે કમિટી આવી ત્યારે પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિધાનસભાના અંદર આ બિલ મૂક્યું છે તેને હું વિરોધ કરું છું. અને આવનારા દિવસોના અંદર મેં જ્યારે હાઉસમાં બી કીધું છે આ બિલની હું અમારા સમાજના આગેવાનો સાથે મળીને હું આ બિલની હોળી કરવાનો છું. એટલે સરકારને હવે આપણે ક્યાં લગ્ન કરશું, ક્યારે લગ્ન કરશું, શું કરશું એ બધામાં રસ છે. આજે ભારતના બંધારણના આર્ટિકલ 44નો હવાલો લઈ અને યુસીસી બિલ લાવવામાં આવ્યું. આમાં બિલમાં એ પણ જોગવાઈ છે કે ભાઈ લગ્ન કર્યા પછી 1 વર્ષ પછી તમે છૂટાછેડાની અરજી કરી શકશો. એટલે કે કોઈ પણ વ્યક્તિને લગ્ન કર્યા, યુસીસીના અંદર રજીસ્ટ્રેશન થયું પછી એને જો તાત્કાલિક છૂટાછેડા જોતા હોય તો નહીં મળી શકે. તે પણ એ આમાં સુધારવાની જરૂર છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ છૂટાછેડા માટે કાંઈ વર્ષની રાહ જોવાતી નથી, એને પણ પેલું જોવું પડતું હોય છે. યુસીસી પર હાઈકોર્ટ વરિષ્ઠ વકીલનું નિવેદન. આર્ટિકલ 44 મુજબ કાયદો દેશ માટે હોવો જોઈએ, માત્ર એક રાજ્ય નહીં પણ સમગ્ર દેશમાં લાગુ કરો. આઈપીસી અને સીઆરપીસી પણ યુસીસીના હેઠળ નાગરિકોની સંમતિ વગર ફેરફાર શક્ય નથી. લોકો તૈયાર હોય ત્યારે જ કેન્દ્રને પાવર મળે. થ્રુઆઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા અ યુનિફોર્મ સિવિલ કોડ. તો બે કન્ડિશન છે એમાં જે સ્ટેટ છે, ધીસ ઇઝ નોટ ધ સ્ટેટ વિચ ઇઝ કોન્ટેમ્પલેટેડ આર્ટિકલ 12 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. એ તો મ્યુનિસિપાલિટી પણ બનાવી શકે. તો આ સ્ટેટ છે, સ્ટેટ એટલે યુનિયન ઓફ ઇન્ડિયા. કારણ કે થ્રુઆઉટ ટેરિટરી માટે આખા ઇન્ડિયા માટે આ લો બનાવવાનું છે એક જ. એને આ એક જ લો બનશે તો જ યુનિફોર્મ સિવિલ કોડ થશે. ડિફરન્ટ સ્ટેટ્સના સિવિલ કોમન લો થયા જ નહીં. યુસીસી બિલ અંગે ડેપ્યુટી સીએમનું નિવેદન. દરેક ધર્મની દીકરી માટે એક જ સમાન કાયદો. દેશનું અર્થતંત્ર એક તો દીકરી માટેના નિયમો કેમ અલગ? આઝાદીના દાયકાઓ સુધી સત્તાધીશોને કંઈ ન કર્યું. લગ્ન અને દીવાની બાબતોમાં એક સમાન નિયમ. ઉત્તરાખંડ બાદ ગુજરાત ઉદાહરણ પૂરું પાડશે. વિધાનસભામાં ગંભીર ચર્ચાઓ બાદ વિધાનસભાના અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્યો એક સામાન્ય નાગરિકની જેમ સેન્ટ્રલ વિસ્ટા રોડ પર આવેલા રાજધાની ડીશ ગોલા સેન્ટર પર બધા નેતાઓએ બરફ ગોળાની મજા માણી. રાજકારણની વ્યસ્તતા વચ્ચે મંત્રીઓનો આવો અંદાજ જોઈ સ્થાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. શંકરભાઈ ચૌધરી અને હર્ષભાઈ સંઘવીએ હળવાશની પળોમાં એકબીજા સાથે વાતચીત કરી, બરફગોળાની મજા માણી, જેની સોશિયલ મીડિયા પર તસવીરો સામે આવી. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભામાંની કાર્યવાહી મોડે સુધી ચાલી હતી. સાથે યુસીસી બિલ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું, જેને તમામ લોકોનું સમર્થન મળ્યું. વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ. બજેટ સત્રના અંતિમ દિવસે એલપીજી ગેસ, પેટ્રોલ ડીઝલ પર ચર્ચા. રાજ્ય સરકાર ગૃહમાં માહિતી આપશે. વર્તમાન પરિસ્થિતિને પગલે સરકાર દ્વારા કરાયેલી કામગીરી અંગે માહિતી અપાશે. સરકારી વિધેયક અને સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. અશાંત ધારાનું સુધારા વિધેયક રજૂ થશે. સંગઠિત ગુના નિયંત્રણનું સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ થશે. ઉપરાંત ચિકિત્સા સંસ્થાના રજીસ્ટ્રેશનનું સુધારા બિલ, રમતગમત, યુવા વિભાગ તેમજ પ્રવાસન ઉદ્યોગ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ સહિત આદિજાતિ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. અફવાથી દૂર રહો.